મિત્રો, ચોમાસું શરૂ થતાની સાથે જ ઘણા લોકોના ઘરમાં આવી રીતે મકોડાઓ ફરતા હોય છે અને રાત્રે વોશ બેસિનમાં, કિચનના ખાસ કરીને એમાં ઝીણા ઝીણા આવા કોકરોચ ફરતા હોય છે, નીકળતા હોય છે. આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. અને ઘરોળી, બાથરૂમમાં નાહવા જઈએ ત્યારે ઘરોળી હોય છે અને દિવસના માખીઓ તો કિચનમાં કે કિચનના સિંકમાં કે પછી આવી રીતે નળમાં માખીઓ ફરતી હોય છે. અને ઘણાના ઘરમાં ઉંદર એટલા બધા પરેશાન કરી દેતા હોય છે કે ગમે એટલા ઉપાય કરે છતાં પણ કોઈ અસર થતી નથી. તો મિત્રો, આજે હું લઈને આવી છું એ બધી જ ચીજોને ભગાડવાનો ઘરેલું જબરદસ્ત ઉપાય. આનો જો તમે એકવાર ઉપાય કરી લેશો ને તો પછી ક્યારેય નહીં દેખાય. જો તમે રાતે આનો ઉપયોગ કરી લેશો તો સવાર સુધી એક પણ કોકરોચ કે કીડી મકોડા ઉંદર કોઈ પણ રહેશે નહીં, બધા જ ભાગી જશે. તો ચલો, સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે રેમેડીમાં શું લેવાનું છે. તો મેં અહીંયા એક મોટું બાઉલ લીધું છે. બાઉલમાં મેં 3 ગ્લાસ જેટલું પાણી લીધું છે. નોર્મલ પાણી લેવાનું છે. અને એક સૂકું લાલ મરચું લીધું છે. અને મેં અહીંયા મીઠી લીમડીના પત્તા લીધા છે, એ કૂણા કૂણા લેવાના છે. તો મેં 4 થી 5 જેટલી દાળ લીધી છે. એને આપણે આવી રીતે તોડીને આ પાણીની અંદર ઉમેરી દેવાનું છે. એના પછી અહીંયા લેવાનું છે મીઠું, જે ઘરમાં આપણે વાપરતા હોઈએ ને નોર્મલ મીઠું લેવાનું છે. તો મરચું અને મીઠી લીમડીના પત્તા, મીઠું, આ બધું છે ને નેગેટિવિટી દૂર કરશે. ખાસ કરીને મીઠું માખ મચ્છરને દૂર કરે છે. ને હવે લઈ લેવાનું છે એક પેપર. તમે અહીંયા મેં નોટબુકનું પેપર લીધું છે, પત્તું લીધું છે, તમે કોઈ પણ પેપર અહીંયા લઈ શકો છો. અને પછી લેવાની છે ફિનાઇલની ગોળી. જો તમારે વધારે રેમેડી બનાવવી હોય તો તમે 2 થી 3 ફિનાઇલની ગોળી લેવાની છે. મેં અહીંયા એક જ લીધી છે. અને એને પેપરમાં વચ્ચે રાખીને આવી રીતે એનો પાવડર બનાવી લેવાનો છે. હવે આ પાવડરને આપણે સાઈડમાં મૂકીશું અને લઈ લેવાની છે 5 થી 6 નંગ જેટલી કળી લસણની. એને પણ પેપરની વચ્ચે મૂકવાનું છે અને પછી આપણે એને સારી રીતે કૂટી લેવાનું છે. ફોતરા સહિત જ કૂટવાનું છે. જો તમારી જોડે લસણના ફોતરા પડ્યા છે તો લસણના ફોતરા પણ આની અંદર ઉમેરી શકાય છે. લસણને ના હોય તો લસણના ફોતરા પણ ચાલે અને ડુંગળીના ફોતરા પણ ચાલે. તો અહીંયા આપણે અધકચરું આને વાટી લીધું છે. હવે આપણે આને ચમચીની મદદથી ચમચી ભરી લેવાની છે અને જે પાણી આપણે તૈયાર કર્યું છે ને એ પાણીમાં આને ઉમેરી દેવાનું છે. મિત્રો, લસણના ફોતરામાં બહુ જ ગંધ હોય છે, એટલે આપણે લસણના ફોતરા સાથે જ પીસી લેવાના છે, જેથી કોકરોચને એની ગંધથી દૂર જવું પડશે. કેમ કે કોકરોચ, કીડી મકોડા, ઘરોળી, માખી, મચ્છર આ બધાને લસણની ગંધ પસંદ નથી હોતી. તેનાથી બધા જીવજંતુ ભાગી જાય છે. તો હવે લેવાનું છે આપણે કડવો લીમડો. કડવા લીમડાના આપણે 4 થી 5 ડાળી ઉમેરી દેવાની છે. અહીંયા એનું પ્રમાણ વધઘટ હોય એનો કોઈ ચિંતા નથી, તમે વધારે પ્રમાણમાં નાખી શકો છો. ખાસ કરીને એનાથી મચ્છર દૂર ભાગે છે. ઝીણા ઝીણા જે જીવાત થાય છે ને એ લીમડાથી દૂર ભાગે છે. હવે આ બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી અને એક તપેલીમાં લઈ લેવાનું છે. કેમ કે આપણે આ તપેલી પાણી આપણે ગેસ પર મૂકવાનું છે અને એને 3 મિનિટ સુધી આપણે ઉકળવા દેવાનું છે. આ ઉકળવા લાગે એટલે હવે આપણું ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ જે મેં કીધું હતું કે ઉમેરીને આપણે આ રેમેડી બનાવવા જઈ રહ્યા છીએ. તો એ છે ફુદીનો, મિન્ટ. હવે આ મિન્ટથી જીવજંતુ કોઈ પણ હોય ને એને આની ગંધ બિલકુલ પસંદ નથી હોતી. કોઈ પણ જાતનું જીવજંતુ હોય એને આની પસંદ નથી હોતી ગંધ. એટલે ખાસ આપણે ફુદીનો ઉમેરવાનો છે. ફુદીનો ભલે ને સુકાઈ ગયેલો હોય, પાવડર હોય તો પણ ચાલે, પરંતુ જો તાજો ફ્રેશ ફુદીનો હશે તો એની અસર સારી રહેશે. તો ફુદીનો ઉમેર્યા બાદ આપણે ફરીથી એને 2 મિનિટ માટે ઉકાળી લેવાનું છે અને સરસ રીતે મિક્સ પણ કરી દેવાનું છે. મિત્રો, લીમડાના બીજા પણ ફાયદા છે. જો તમારે એકલા લીમડાનું લિક્વિડ બનાવવું હોય ને તો 10 થી 15 જેટલા આપણે ડાળી લેવાની છે. એને ઉકાળી અને પછી ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લેવાનું છે અને પછી જ્યાં માખ મચ્છર થતું હોય ને ત્યાં તમારે છાંટવાનું છે. એનાથી પણ માખ મચ્છર જતા રહેતા હોય છે, પરંતુ ઉંદરને ઘરોળી એ આનાથી નહીં જાય. તો હવે આ પાણી સરસ એવું ઉકળી ગયું છે અને આપણે એને ઠંડુ કરવા મૂકી દીધું હતું. ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આ પાણીને ગાળી લેવાનું છે. લીમડાના પાનના બદલે તમે લીમડાનું તેલ અથવા તો સિટ્રોનેલ, લેમન ગ્રાસ, એસેન્શિયલ ઓઇલ ઉમેરી શકો છો. માત્ર ઉકાળેલા લીમડાના પાણીની અસર સામાન્ય રીતે થોડા કલાક સુધી જ રહે છે, તેથી જરૂર મુજબ ફરી તમારે એનાથી સ્પ્રે કરવું પડતું હોય છે, પરંતુ આ રેમેડીમાં એ નહીં કરવું પડે. હવે આપણે જે ફિનાઇલની ગોળીને વાટીને રાખી હતી, પાવડર બનાવીને રાખ્યો હતો,
એ ગાળેલા પાણીમાં ઉમેરી દેવાનું છે. અને પછી અહીંયા લઈ લીધું છે મેં અહીંયા કપૂરનો નાનકડો એવો ટુકડો લેવાનો છે. કપૂરનું પ્રમાણ આપણે આટલું જ રાખીશું, કેમ કે કપૂરથી નેગેટિવિટી દૂર થશે અને ઘરમાં એકદમ ફ્રેશનેસ આવશે, સરસ એવી સુગંધ ફેલાઈ જશે. કપૂર સરસ એવી સુગંધ આપે છે અને નેગેટિવિટી પણ દૂર કરે છે. તો એનાથી માખ મચ્છર પણ જાય છે. એટલે કપૂરના ઘણા બધા ફાયદા છે. કપૂરને આપણે વાટીને આવી રીતે પાણીમાં ઉમેરી દેવાનું છે અને સારી રીતે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. મિત્રો, કપૂરને ક્યારેય ખાવામાં નથી આવતું, કારણ કે તે ઝેરી હોઈ શકે છે અને નાના બાળકોથી આ વસ્તુને તમારે દૂર રાખવાની છે. સીધું ત્વચા પર પણ આ લગાડવાનું નથી. એટલે આપણે માત્ર રેમેડી બનાવી રહ્યા છીએ જીવજંતુઓ માટે, એટલે બાળકોને આનાથી દૂર રાખવાના. હવે આપણે અહીંયા સ્પ્રે બોટલ લઈ લીધી છે. સ્પ્રે બોટલમાં આપણે આવી રીતે કુંપી મૂકી અને પાણીને અંદર ભરી લેવાનું છે. તો અહીંયા આપણી રેમેડી તૈયાર થઈ છે. એને આપણે સ્પ્રે બોટલમાં ભરી અને પછી એનું ઢાંકણ સારી રીતે બંધ કરી દેવાનું છે. અને પછી જ્યાં જ્યાં તમારા માખ, મચ્છર અને મકોડા, ઝીણા ઝીણા કોકરોચ જ્યાં પણ આવતા હોય ને ત્યાં ત્યાં આપણે આને છાંટવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે લઈ લઈશું કિચનની દિવાલ પર પણ અને કિચનના પ્લેટફોર્મ ઉપર પણ આપણે આને છાંટી દેવાનું છે. કેમ કે પ્લેટફોર્મ ઉપર રાત્રે માખ નહીં પરંતુ કોકરોચ જે ઝીણા ઝીણા હોય છે ને એ આવતા હોય છે, ગરોળીઓ પણ આવતી હોય છે. એટલે ખાસ કરીને આપણે દિવાલમાં અને પ્લેટફોર્મ ઉપર છાંટી દેવાનું છે. અને હા, કિચનની સિંકને તમારે આવી રીતે પાણીવાળી મૂકી નથી દેવાની, તમારે એને એકદમ ક્લીન કરી દેવાની છે. કેમ કે પાણી હશે તો પાણી પીવા માટે પણ જીવજંતુઓ બહાર આવતા હોય છે. તો સારી રીતે સફાઈની પણ ખૂબ જ જરૂર છે. જો તમે કિચન સાફ રાખશો ને એકદમ સરસ એવું, તો માખ, મચ્છર તો ઓટોમેટિક એ નહીં આવે. ઘણું બધું એ જીવાતો ઓછી થઈ જતી હોય છે. એટલે સફાઈનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો આને સારી રીતે આપણે સાફ કરી લીધા બાદ આપણે કિચનની સિંકમાં આપણે જે આ રેમેડી બનાવીને રાખ્યું છે ને એ સ્પ્રે આપણે અહીંયા છાંટી દેવાનું છે. એનાથી ઝીણા ઝીણા જે કોકરોચ બહાર નીકળતા હોય છે ને એ નહીં નીકળે. એ ખોરાક ખાવા માટે જ બહાર નીકળતા હોય છે. અને પછી આપણે વોલ ઉપર કે ગમે ત્યાં પડદા લાગેલા હોય છે તો એમાં ઝીણા ઝીણા મચ્છર, માખીને એમાં ભરાઈ રહેતા હોય છે અને પછી રાત્રે નીકળતા હોય છે. તો પડદામાં પણ તમારે આને છાંટી દેવાનું છે. કેમ કે પાણી છે એટલે સુકાઈ જશે, એ ખરાબ નહીં લાગે અને તમને મોટા રોગ થવાથી બચી જશો. તો હવે અહીંયા મચ્છરજાળી લગાવેલી હોય દરવાજામાં, છતાં પણ ઝીણા ઝીણા મચ્છર કે જીવડા આવી જતા હોય છે ચોમાસામાં. તો આવી રીતે તમારે મચ્છરજાળીમાં દરવાજા ઉપર પણ છાંટી દેવાનું છે, જેથી એની ગંધથી ઝીણા ઝીણા જીવડા જે ચોમાસામાં નીકળતા હોય છે ને એકદમ ઉડતા હો, બધા એવા ઝીણા ઝીણા જીવડા ને પાંખવાળા જીવડા એ બધા કંઈ જ નહીં આવે. તો જ્યાં જ્યાં પડદા છે ત્યાં ત્યાં બધે જ આ સ્પ્રે આવી રીતે છાંટી દેવાનું છે. મિત્રો, આ રેમેડી 12 માસ કામ લાગે છે, પરંતુ ચોમાસામાં ખૂબ જ આ ફાયદાકારક છે. તમને આનું 100% રિઝલ્ટ મળશે. એટલે ચોમાસામાં ખાસ તો તમારે આ બનાવીને રાખવાનું જ છે. કેમ કે દર 3 દિવસે તમારે આને છાંટી લેવાનું છે, જેથી કોઈ પણ જીવજંતુ આવશે નહીં, ઉંદર પણ નહીં આવે. જ્યાંથી ઉંદર આવતા હોય એ જગ્યા પર આને છાંટી દેવાનું છે. કીડી મકોડા જે જગ્યાએથી આવતા હોય ત્યાં બધે જ એના રસ્તામાં તમારે આ સ્પ્રે છાંટી દેવાનું છે. એની સ્મેલથી હું તો ગરોળી, કીડી મકોડા એ કહું છું, પણ મોટા મોટા જે આપણે કહીએ ને સાપ કે જે બીજા મોટા પ્રાણી હોય જે આપણને નુકસાન પહોંચાડતા હોય એ પણ આની ગંધથી નહીં આવે. અને અહીંયા બેસિનમાં પણ તમે જે નળ હોય એનામાં માખીને બધું આવતું હોય છે, પાણી પીવા માટે આવતા હોય તો ત્યાં છાંટી દેવાનું. ખાસ કરીને બાથરૂમમાં પણ આવી રીતે છાંટી દેવાનું છે, જેથી ગરોળી, કોકરોચ કંઈ જ નહીં આવે. નાવા જઈએ ત્યારે ગરોળી જોઈને આપણને બીક લાગતી હોય છે અને ચિત્રે પણ ચડતી હોય છે. તો આવી રીતે તમે દિવાલ પર છાંટી દેશો ને તો ગરોળી પણ નહીં આવે. અને ઘણા મિત્રોએ મને એવી કોમેન્ટ કરેલી હતી કે ઉધઈ માટેનો વિડીયો બનાવો. તો ઉધઈનો વિડીયો મેં પહેલેથી જ મારી ચેનલ પર અપલોડ કરેલો છે, તો તમે જઈને જોઈ શકો છો. અને ખાસ એનો 100% રિઝલ્ટ પણ મળેલું છે અને જે લોકોએ બનાવ્યું છે એમને મળ્યું જ છે. તો તમે પણ એ રેમેડી જરૂરથી ટ્રાય કરજો. અને આ રેમેડી 100% રિઝલ્ટ આપે છે, તો જરૂરથી બનાવજો. અને હા, આજનો આ વિડીયો તમને જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો પર એક લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો.
જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી તમારા મિત્રોને શેર કરજો. અને હા મિત્રો, તમે કયા ગામથી કયા શહેરથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો, જેથી મને ખ્યાલ આવે કે મારા ફેમિલી મેમ્બર્સ ક્યાંથી મારી રેમેડી જોઈ રહ્યા છે. તો ચલો મળીએ છીએ આવી જ કોઈ નવી રેમેડી સાથે.